હાલ ખબરોમાં આગળ વધી આમોદની વાત કરવામાં આવે તો તાલુકાના આછોદ ગામમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે ગ્રામજનોનો રોષ ઉફાન પર આવ્યો છે। ગ્રામ પંચાયત કચેરી બહાર ગ્રામજનોએ ધરણા પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને વિકાસના નામે ફાળવાયેલા નાણાંના યોગ્ય ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક કામોની ગુણવત્તા શંકાસ્પદ છે અને જમીન પર દેખાતો વિકાસ કાગળ પર દર્શાવાયેલા કામોથી વિપરીત છે। આ દરમિયાન સરપંચને સીધા જવાબ આપવા માંગવામાં આવ્યા હતા, પરંતુ મીડિયા સમક્ષ તેઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા। હું આછોદ ગામની સરપંચ મુસ્કાન સોએબ કાજી। ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે। આઈટીઆઈ બાબતે પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે। આ કૌભાંડ થયું છે, કરોડોનું કૌભાંડ થયું છે એવો આક્ષેપ છે, શું માનો છો? વિકાસ કામો નથી થયા અને કાગળ પર બતાવી દેવાય તેવો આક્ષેપ છે। આઈટીઆઈ બાબતે જવાબ મળી જશે। આમાં જવાબદાર ગેરમાર્ગે દોડતો જવાબ આપવામાં આવે છે પંચાયતમાં। ગામજનોનું કેવું છે? આઈટીઆઈ બાબતે જવાબ મળી જશે। તમને આઈટીઆઈ બાબતે જવાબ ના મળે તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો। તો તમે એવું માનો છો કે આ જે ઓનલાઈન પ્રોસેસ મુકાઈ છે એ ખોટા દસ્તાવેજો છે? અમારી પાસે બધું જ છે, બધું કામનું બધું જ છે અમારી જે પાસે। એક્સેપ્ટ કરે છે એમને જે દસ્તાવેજ રજૂ કર્યા ઓનલાઈન કાઢીને, તો ઓનલાઈન ની જે વેબસાઈટ છે એમાં ખોટા દસ્તાવેજ રજૂ થયા છે, તો તમે માનો છો? આજે આટલી મોટી સંખ્યાની અંદર ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે, તો શું આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? પણ અમારી પાસે બધું લીગલ જ છે। તો પછી આ ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કેમ કરી? તમે આઈટીઆઈ કરી લો ને, આઈટીઆઈ આગળ એ ના થાય તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો। ગ્રામ પંચાયતની સભા પણ બોલાવવામાં આવતી નથી? આવશે, આવશે? આવે જ છે, પણ જયારે ગામ સભા હોય ત્યારે કોઈ ગામ વાળું કોઈ આવતું છે નહીં। ગામ સભા જયારે કરીએ છે આક્ષેપ છે કે 3 દિવસથી 500 માણસો ગામના ભેગા થાય છે, તેમ છતાં પણ સભા બોલાવવામાં આવે છે। ગલત છે। ગામ સભાઓ થાય છે પણ કોઈ આવવા તૈયાર નથી। વધુમાં તમે સાચા છો અને ગામજનો ખોટા છે? હા, જ્યારે ગામ સભા થાય છે ત્યાં હું હાજર રહું છું। કે 10-15 થી 20 ગામજનો હોય એનાથી આગળ કોઈ આવતું નથી। આરટીઆઈમાં સવાલો કરેલા છે, તેમના જવાબ અહીં આગળ ગેરમાર્ગે દોડતા આપવામાં આવ્યા છે અને તમે મીડિયા સમક્ષ જોયું છે અને તે સાચું છે। મેં તમને કીધું ને કે આઈટીઆઈ તમને આગળ જવાબ ના આપે એટલે તમે આગળ એ કરી શકો છો। પણ નગરજનોનું કેવું છે કે આરટીઆઈ ના જવાબ જ નથી આપતા, અમને તો આવું કે છે કે આવીને તમે કાગળ તપાસી જાઓ। આઈટીઆઈ બાબતે તમને કહું તો છું કે આઈટીઆઈ બાબતે અમારા આઈટીઆઈ પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે। સ્તર તપાસી કરવાનું અને રૂબરૂ સ્તર તપાસી એમને ના પાડેલી તો એમને અપીલમાં જવાનું કહી દીધેલું છે। એ લોકોએ ખોટી રીતે આક્ષેપો લગાવે છે કે પંચાયત ભ્રષ્ટાચાર કરે છે। ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન નથી। નિયમો અનુસાર જે આરટીઆઈના જવાબો દેવામાં આવે છે એ પંચાયત આપશે, એની અંદર કોઈ ભ્રષ્ટાચાર છે નહીં। તમારા એકાઉન્ટમાં પૈસા પડે છે પંચાયતના, એવો આક્ષેપ છે? મારા એકાઉન્ટમાં કોઈ પૈસા પડતા નથી, હું સરપંચ નથી। તમે વિકાસના કામો રાખો છો એવો પણ આક્ષેપ છે? હું કોઈ કોન્ટ્રાક્ટર નથી તો હું કામો રાખી શકું। તો ગ્રામ પંચાયતે કેમ આરટીઆઈમાં જવાબ ના આપ્યો ને અપીલનું કહી દીધું એમને? ગ્રામ પંચાયતે આરટીઆઈના જવાબો આપેલા એવું નથી કે નથી આપી દીધેલું। એ લોકોને અરજી બી આપેલી છે રૂબરૂ સ્તર તપાસી કરવાની। એ લોકો 2022થી લઈને 2026 સુધીનો રેકોર્ડ માંગે છે, એ પંચાયતના નિયમો અનુસાર નથી। એ લોકોને કહી દીધેલું છે તમે અપીલમાં જઈ શકો છો। પંચાયત જો કોઈ કાર્યવાહી ના કરે તો તમે અપીલમાં જઈ શકો છો। કેમ 4 વર્ષનો રેકોર્ડ ન આપી શકે, એવો કયો નિયમ છે પંચાયતમાં? એ નિયમો અનુસાર જે થતું હોય તે કરી શકે છે। આમ જોઈએ તો મિનિમમ 50 વર્ષનો રેકોર્ડ હોય ને તો પણ કાઢીને આપવો પડે, શું માનો છો તમે? એ અત્યારે મેં કહી શકતો નથી।
ઓકે, તમે ભ્રષ્ટાચાર નથી કર્યો એ સાચું કે ખોટું? જો મેં ભ્રષ્ટાચાર કોઈ ખોટું છે, એ લોકો જે કહે છે એ લોકો ખોટી રીતે મને ગેરમાર્ગે દોડે છે અને પબ્લિકને બી ગેરમાર્ગે દોડાવે છે.